હાય યાર, આજકાલ છે ને મયુરની હરકતો ઇમરાન હાશમી કરતા ઓછી નથી. કેમ? શું થયું? હા યાર, મને મયુર પર બહુ જ શક થાય છે. શું તું મારી આજે હેલ્પ કરીશ? હા બોલ. તારું કઈ નહીં, તું એની લોકેશન મોકલ, આજે એની વાત લગાવું. હું શું કહું છું, આપણે પેલા દરિયાની પાર પેલા બધા દેશ નથી, કેન્યા, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાબ્વે, એ બધા પર કબજો કરી લઈએ. પછી આપણે શું કરશું, ગ્રુપમાં કોઈના પણ મેરેજ હોય ને બધાને ત્યાં લઈ જાવશું. એમાં શું થશે, મેરેજનો ખર્ચો બચી જશે અને મોજ થઈ જશે. ઓ હેલો. तुम सुकून हो जैसे झाड़ों की धूप, हॉट टमाटर का सूप. तुम जुनून हो जैसे दिल है नरम, पकोड़े हो गए गरम. તું બહુ ફની છે. बाल सेट करके जेब में रख लिया गंगा, प्यार हो गया आपसे अंधा. પેલી ગામડાની છોકરી મોબાઈલ લાવી, પેલી રૂપાળી છોકરી મોબાઈલ લાવી. બેનજી, આવી રીતે પરાયા મર્દ પર હાથ ન મુકાય. હું બહુ સીધો છોકરો છું. जिस तरह नहर में पानी बहता है उसी तरह मयूर लड़कियों से दूर रहता है. આવી દીધું, ચાલો આપણે જઈએ. હા ચાલો બેન, આપણે છે ને રક્ષાબંધને મળશું. હે ને હાલો ભાઈ બંધુ, પોતપોતાની ગર્લફ્રેન્ડ ના ભાઈ ને ચોકલેટ ખવરા કરજો. શું ખબર ચાર કામ આવી જાય. સમજાણું ને, મને ખબર જ હતી. હું બરો સમજાવું. હા મયુર અને હું આજે અમે બંને શોપિંગ પર અને ડિનર પર જઈએ છીએ. હું તને ત્યાંની લોકેશન સેન્ડ કરું છું. મારી પહેલા તું પહોંચી જજે અને મયુર સાથે ફ્લર્ટ કરશે. મને પાક્કી જ ખબર છે કે મયુર પણ તારી સાથે ફ્લર્ટ કરશે અને હું એને રંગે હાથો પકડીશ. હલો મયુર. ઓ હેલો. ऊपर नहीं भी आया कर. तुम जुनून हो जैसे. તમે થોડાક નજીક આવો ને. લઈ લેવી પછાડીથી. और कितना